જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે। તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈને જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહેશે તે નિર્ણય લેશું। ભાવનગર છેલ્લા કેટલાય સમયથી ચર્ચાના કેન્દ્રમાં છે, સમાચારના કેન્દ્રમાં છે। પહેલા બગદાણાની બબાલ અને એના પછી એક વિડીયો સામે આવ્યો હતો કે મહુવાના મોટા ખૂટવડા ગામમાં એક માલધારી યુવક અને પોલીસ વચ્ચે બબાલ થાય છે। ઢોર ખસેડવાની બાબતે બબાલ થાય છે અને પછી એ વિડીયોમાં જે રીતના દેખાય છે કે પોલીસ અને એ માલધારી એ બંને આક્રમક થઈ જાય છે, મારામારી થઈ જાય છે। બહુ જ બધા સવાલો પોલીસ સામે થાય છે, એ માલધારી યુવક સામે થાય છે। બાદમાં પોલીસ એ માલધારી યુવક સામે ફરિયાદ નોંધે છે અને હવે માલધારી યુવકને ઈજા થતા એને જ્યારે હોસ્પિટલ લઈ ગયા છે ત્યારે ત્યાં જેટલા પણ પોલીસ કર્મચારીઓ એના ઉપર હાથ ઉપાડ્યો છે એની સામે પણ ફરિયાદ કરવામાં આવે છે। ભોગ બનનાર જે માલધારી યુવક છે એમની સાથે ઊભા રહેવા માટે ભરવાડ સમાજ આખો આવી ગયો છે। બગદાણાની બબાલ જોઈએ કે પછી કોઈ પણ અત્યારે ગુજરાતની બબાલ જોઈએ તો એ બબાલ માત્ર બે વ્યક્તિઓની બબાલ કે પછી કોઈ બે માથાભારે વ્યક્તિઓની બબાલ કરતાં વધારે આખા સમાજની બબાલ બની જાય છે। કોળી સમાજ આગળ આવ્યો, નવનીત બાલદિયાને ન્યાય આપવા માટે એસઆઈટીની રચના થઈ અને હવે ભરવાડ સમાજ આવ્યો છે માલધારી યુવકને ન્યાય આપવા માટે। ભરવાડ સમાજના લોકોએ ચીમકી પણ આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ સ્તરે જવા માટે તૈયાર છીએ, એટલે ન્યાય માટે અમે આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરીશું। માલધારી યુવક અને પોલીસની મારામારીનો વિડીયો વાયરલ થયા પછી હવે માલધારી સમાજના લોકો, ભરવાડ સમાજના લોકો એવું કહી રહ્યા છે કે એ જેટલા પણ પોલીસ અધિકારી કે પછી એ વિડીયોમાં જેટલા પણ લોકો દેખાય છે બધા સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, સરખી રીતના પૂછપરછ થવી જોઈએ અને સરખી રીતના આ કેસ આગળ વધવો જોઈએ। આજે માલધારી સમાજના લોકો બધા એ પીડિત યુવક જે છે એને મળવા માટે પણ ગયા હતા। હવે જ્યારે આવી બબાલની ઘટનાઓ સામે આવે ત્યારે મોટાભાગે ખબર નથી પડતી હોતી કે પીડિત કોણ છે અને જેણે કર્યું છે એ કોણ છે, કારણ કે બંને આમને સામને આવી જતા હોય છે અને એક સરખું વ્યવહાર કરતા હોય છે। નવનીત બાલદિયાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ અને એના પછી એસઆઈટીની રચના અને હવે નવનીતભાઈ એક પછી એક નવા ખુલાસા કરે છે। કોળી સમાજ હજુ પણ 1 ફેબ્રુઆરીએ એક સંમેલન કરવાનું છે। હવે ભાવનગરમાં ભરવાડ સમાજ મેદાને આવ્યું છે અને હવે એ યુવકને ક્યારે ન્યાય અપાવી શકે છે એ જોવાનું રહ્યું। અત્યારે જ્યારે એ યુવકને મળવા માટે ભરવાડ સમાજના લોકો ગયા ત્યારે શું થયું અને શું કહી રહ્યા છે તે સાંભળો। ફૂલસર ઠાકર મંદિર રાઘુ ભગત, અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસલા જે ખૂટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી આ અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે। તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈને જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહેશે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો દ્વારકાધીશ। આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું।